સાંભળી લીધી છે, પણ સરે કીધું તું ફટાફટ પૂરું કર્યું અને ભૂલથી બોલાઈ ગયું કે મારે બહુ બધું બોલવું હતું પણ રહી ગયું છે. તો ફરીથી ચાન્સ મળ્યો છે. એટલે સરે કીધું રિવિઝન નથી કરવું. જે થોડા ઘણા પોઈન્ટ્સ બાકી રહી ગયા હતા કહેવાના એ કહીશ તમને. તો સૌથી પહેલાં જ્યારે શિબિરની શરૂઆત થઈ હતી એટલે પહેલાં તો ઘણો બધો મનમાં જે ઘણા બધા પ્રશ્નો હતા મનમાં એ ઘણા બધા પરિચય શિબિર કરેલી હતી એટલે સોલ્વ તો થઈ ગયા હતા. પણ જે આગળ માનવ વ્યવહાર દર્શન, જે માનવનો વ્યવહાર છે એ બીજા માનવ સાથે કેવો હોવો જોઈએ, પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ, ઇન શોર્ટ 4 અવસ્થાઓ સાથે કેવો હોવો જોઈએ એ પણ ક્લિયર થયો. હવે કન્ટેન્ટ તો સમજાવતા ઓછું ફાવે છે, પણ જે એમાંથી સમજ મળી છે એ અહીંયા હું તમારી સમક્ષ રાખીશ. પહેલાં તો જે મનમાં એક ડર હતો, આપણા બધાના મનમાં હશે કે જ્યારે કંઈ પણ અહીંયા ધારો કે મીના મેમ અત્યારે સમજાવી રહ્યા હતા તો આપણા મનમાં ઘણા પ્રશ્નો થતા હોય છે કે આવું કરવાથી શું આપણને પોઝિટિવિટી મળશે, શું આપણા પ્રશ્નોના સમાધાન આવશે, અને ઘણા બધા મનમાં પ્રશ્નો પણ હોય છે પણ આપણે પૂછી શકતા નથી. અને મારો પણ આ અનુભવ છે કે જ્યારે હું આવી રીતે ઓડિયન્સમાં બેઠી હોઉં, સામે કોઈ વક્તા બોલી રહ્યા હોય છે ત્યારે પ્રશ્નો ઘણા બધા થાય છે પણ મનમાં ડર હોય છે. જેમ સ્ટુડન્ટને પણ હું શીખવાડું છું કારણ કે હું શીખી ગઈ છું કે જ્યારે પ્રશ્ન થતા હોય ને તો પૂછી લેવા જોઈએ કોઈ પણ સંકોચ વગર. ત્યાં પણ મારા જોડે આવું જ થયું. પહેલાં શરૂઆતમાં બહુ થયેલું છે કે જ્યારે પણ આવી શિબિરોથી પ્રશ્નો બહુ બધા હતા પણ મનમાં એવા પ્રશ્નો થતા કે શું આવું પૂછું તો લોકો હસશે તો, મજાક ઉડાવશે તો. પણ હવે એનાથી કોઈ ફરક નથી પડતો. શિબિરમાં જ્યારે પણ કોઈ પણ કન્ટેન્ટ સમજાવી રહ્યા હતા અજયભાઈ, ચેતના દીદી, ત્યારે ઘણા બધા પ્રશ્નો થયા અને બિંદાસ પૂછી લીધા. કારણ કે જો ના પૂછું ને, ઘણા બધા પ્રશ્નો થતા હતા પણ એમ થાય કે નહીં, નથી પૂછવું, જવા દે. પણ જો ના પૂછું ને તો આગળનું કન્ટેન્ટ ધ્યાનમાં આવતું જ નહોતું. એમ થતું હતું કે એ જે પ્રશ્ન થયો હતો એ જ વાગોળાઈ જતો હતો મનમાં કે શું હશે આનું સમાધાન, શું હશે આનો આન્સર, શું હશે. અને છેવટે જ્યારે કન્ટેન્ટ પતી જાય ને પછી બીજો ટૉપિક ચાલુ કર્યો હોય તો પણ પૂછી જ લેતી. કારણ કે જો એ ના પૂછું તો મનમાં જે ચાલી રહ્યું હતું એના લીધે હું બીજું નથી સમજી શકતી. તો હું પણ અત્યારે ક્લાસમાં પણ છોકરાઓને આવી બધી પ્રોબ્લેમ્સ જોવું આવે છે કે પ્રશ્નો હોય છે પણ કોઈ સંકોચથી એ પૂછી શકતા નથી. તો આપણે પણ બધા એવો ટ્રાય કરીશું કે છોકરાઓના અંદર એવું મોરલ જગાડીએ જેનાથી એ છોકરાની અંદર કોઈ પણ સંકોચ ના આવે. જે પણ હોય એ બિંદાસ પૂછી શકે, ચાહે સિલેબસ રિલેટેડ હોય કે ના હોય. જે મારા સાથે આ રિયલ અનુભવ થયો છે એ મેં શેર કર્યો. પ્લસ આ વસ્તુ કરવાથી જ્યારે અમારે બ્રેક પડતી જમવાની કે એમ, તો ઘણા બધા જે ભાઈઓ હતા, બહેનો હતા એ આવીને મળતા. એક ભાઈ પણ આવ્યા હતા મારી પાસે, એમને પણ મને વાત કરી કે તમે ટીચર છો? મેં કીધું હા. તો કે તમે જે બિંદાસ ક્વેશ્ચન કરો છો ને મને બહુ ગમ્યા. મેં કીધું કેમ? એટલે કે અમને ડર છે અંદર, અમે હજી પણ અંદર સંકોચ અનુભવીએ છીએ ટીચર હોવા છતાં પણ, કે અમને એમ થાય છે કે શું આ પૂછીએ કે ના પૂછીએ. પણ ઘણા બધા પ્રશ્નોના જવાબ તમારા પ્રશ્નના લીધે અમને મળી ગયા છે. તો એવું પણ થઈ શકે કે આપણા દ્વારા પૂછેલો પ્રશ્ન જે છે એ શાયદ બીજાના પ્રશ્નોનું સોલ્યુશન પણ બની શકે છે. એનો મતલબ એ થયો કે આપણે બીજાના પ્રોબ્લેમ્સની અંદર સહયોગી થઈ ગયા, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. પછી જે બીજા પોઈન્ટ્સ રહી ગયા હતા એ હું અત્યારે શેર કરી રહી છું. જે મધ્યસ્થ દર્શન છે એને ચેતના દીદીએ શરૂઆતમાં જ બે શબ્દો કહેલા કે જે સમજવાનું છે ને એ હોલ ટુ પાર્ટ છે, WHOLE, હોલ. પૂરાથી લઈને નાના નાના વિભાગો સુધી સમજવાનું છે. અને જ્યારે જીવવાની વાત આવે છે ત્યારે પાર્ટ ટુ હોલ જીવવાનું છે. એટલે નાનાથી લઈને આગળની સ્થિતિ સુધી 4 અવસ્થાઓને ધ્યાનમાં રાખીને. એ કામ મને ગમ્યું હતું. પછી એક SS ટીચર તરીકે એક ટૉપિક ત્યાં આવ્યો હતો કે જેમાં માનવનો ઉદ્ભવ કેવી રીતે થયો અને આ પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ બધું ડિટેલમાં સમજાયું. પણ એ એક્સપ્લેનેશનમાંથી મને એટલી સમજણ પડી કે અત્યાર સુધી જે ભણાઈ રહ્યા હતા એ રોંગ હતું. આપણે જેમ સુરેશ કાકાએ આપણે જે શિબિર થઈ હતી એમાં પણ કહ્યું હતું કે માનવ સામાજિક પ્રાણી નથી.
એનિમલમાં તો નથી જ આવતો, બરાબર. પણ પછી એ માનવ કઈ રીતે ઉદ્ભવ્યો એના વિશે પણ અમને ત્યાં ડિટેલમાં સમજાવવામાં આવ્યું હતું, જે અહીંયા મેં લખ્યું છે. આપણે બધા એવું માનીએ છીએ કે માનવ છે એ વાનરમાંથી ઉદ્ભવ થયેલો છે, પણ એ ટોટલી રોંગ છે. માનવ કોઈ એક પ્રાણીમાંથી ઉદ્ભવેલો નથી. એ અલગ અલગ પ્રકારની જે નસલો છે 4 પગવાળા પ્રાણીઓની, એમાંથી જ ઉદ્ભવેલું એક બિંદુ છે. અહીંયા મેં લખ્યું છે કે अलग अलग नस्ल से मानवी का उद्भव हुआ है, वो उनकी कल्पनाशीलता के आधार पर अस्तित्व से हुए दबाव के कारण बचने के लिए अथवा छुटकारा या समाधान पाने हेतु मानव की इस धरती पे खोज हुई थी. धरती पर आए सभी बदलाव दबाव के कारण ही है. આ ચારે અવસ્થામાં જે પણ બદલાવ થયો છે, થયો હતો અને થઈ રહ્યો છે, એ બધું જ એ બધાનું જ કારણ એક જ છે કે આ જે ધરતી પર જે દબાવ પ્રેશર પડી રહ્યું છે એના લીધે અલગ અલગ માનવો અહીંયા માનવો તો નહીં કહું, પણ જે ઇકાઈઓ છે એ એકમાંથી બીજી વસ્તુમાં ટ્રાન્સફર થઈ રહી છે, એનામાં જ્ઞાનની સમજ વધી રહી છે. બીજું એ હતું કે જ્ઞાન સમझदारी नहीं है, जब वह ज्ञान या सूचना का समाधान हो तभी वह ज्ञान कहलाता है सही अर्थ में. કે આપણામાં ઘણીવાર આપણને એમ ફીલ થાય છે કે ના હું તો બહુ સમજું છું, બરાબર, મારે ઘણા બધા નોલેજ છે બધી વસ્તુઓના રિલેટેડ, પણ એ વસ્તુનો જો કોઈ પણ વસ્તુનું આપણે આપણી લાઈફની અંદર જ જો સમાધાન નથી કરી શકતા તો એ સમજ સાચી છે નહીં. એનો મતલબ એ છે કે આપણે પહેલાં તો જે પણ પ્રોબ્લેમ્સો આવે છે એનું સમાધાન આપણા અંદર ખોજવાની જરૂર છે. પછી બીજો પોઈન્ટ એ હતો, आज के टाइम में अगर कोई मुसीबत आए, भय पैदा होता है तो सब इकट्ठे हो जाते हैं, पर जब उसका समाधान ढूंढना हो तो कोई होता नहीं है, सब अलग हो जाते हैं. આનામાં મને એ ટાઈમે જે ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ ચાલતું હતું એ વસ્તુ વિશે થોડું ધ્યાન ગયું હતું કે જ્યારે પ્રોબ્લેમ્સ આવી, અટેક થયા, ત્યારે બધા એક ભેગા મળીને ન્યૂઝ જે રિપોર્ટર્સ વગેરે વાતો કરતા હતા એ રિલેટેડ, પણ એના સમાધાન વિશે કોઈ વાત કરી નથી. આપણે આ સ્ટેપ લેવા જોઈએ, આ સ્ટેપ. ઇન શોર્ટ કે વાયલન્સ કમ્યુનિકેશન હતું ત્યાં. પોઝિટિવિટી ફેલાવી કઈ રીતે એ વસ્તુ વિશે કોઈ વાત થઈ નથી. તો આ વસ્તુ પણ આપણે બધાએ ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે પ્રોબ્લેમ્સ આવે છે ને ત્યારે બધાએ ભેગા મળીને એને સોલ્વ કરવાની છે. અને એ સોલ્વ કઈ રીતે કરવી, તો કોઈ પણ અવસ્થાને નુકસાન ના પહોંચે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એનું સોલ્યુશન લાવવાનું છે. અને એ વસ્તુ એકતા હશે તો જ પોસિબલ છે. પછી બીજો પોઈન્ટ એ હતો, दूसरों के विकास में सहयोगी होना ही मेरा विकास है और मेरी पात्रता है. આપણામાં જ્ઞાન છે, સમજ છે, બધું છે. અત્યારે અમે બધા ભલે શીખીને આવ્યા છીએ, અમે તમારી જોડે શેર કરીએ છીએ, બરાબર, પણ જો એ શેરિંગ અમે કરીએ જ નહીં તો ખાલી એ તો અમારો જ વિકાસ છે ને એવો વિકાસ કોઈ કામનો નથી. આપણે બધાએ સાથે મળીને આગળ વધવાનું છે. બધાને સાચી સમજ આપવાની છે. લેવી ના લેવી સામેવાળા પર ડિપેન્ડ કરે છે, પણ આપણું કાર્ય એટલું બને છે કે આપણામાં જે સમજ છે એ જે તે વ્યક્તિને પર્ટિક્યુલર સિચ્યુએશનમાં આપણે એને પહોંચાડી શકીએ તો જે આપણી પાત્રતા છે અને એ આપણો વિકાસ છે. પછી ત્યાં એક ક્ષોભની વ્યાખ્યા ડિસ્ક્રાઇબ કરી હતી. ક્ષોભ એટલે આપણી મૂળ ક્ષમતા તમામને સમજવાની હોવા છતાં ક્યારેક સમજી શકતા નથી જાણી જોઈને. એનો મતલબ એ થયો કે આપણી ક્ષમતામાં ગેપ છે અને ઘણીવાર આપણે ઘણું બધું કહેવા માંગતા હોઈએ પણ ક્યારે બરાબર કહી શકતા નથી, તો આપણી યોગ્યતામાં ગેપ છે. એટલે જે મેં પહેલાં શેર કર્યું કે કંઈ પણ મનમાં આવે યા કંઈ પણ તમને કોઈ પણ જગ્યાએ લાગે કે ના અહીંયા આ વસ્તુ કહેવા જેવી છે, સમજાવવા જેવી છે કે કરવા જેવી છે, તો કરી દેવું જોઈએ. કારણ કે જો આપણે જ આપણા મનમાં એ કન્ફ્યુઝન રહેશે તો એનો મતલબ કે આપણામાં જ કોઈ ગેપ રહી ગઈ છે કે આપણે સામેવાળાને સમજાવી નથી શકતા. गलती को सही है ऐसा मान के ही मानव गलती करता है, फिर बाद में रियलाइज़ होता है
और ऐसे इंसान की समझ उतनी ही होगी ऐसा मानकर पॉजिटिव लेना है। क्यारेक આપણે કોઈ પણ આપણા પરિવારની અંદર જ જ્યારે માથાકૂટ થઈ જાય કે આર્ગ્યુમેન્ટ્સ કરતા હોઈએ ત્યારે સામેવાળાનો પક્ષ આપણને હંમેશા રોંગ લાગે છે કે આને જ આવું કર્યું, આપણે ઇન શોર્ટ આપણે આરોપ લગાવતા હોઈએ છીએ। પણ જેમ ગિરીશ સર શીખવાડે છે ને કે સામેવાળો પણ આપણને દુઃખી નથી કરવા માગતો, એ સુખી થવા ઈચ્છે છે, એમ આપણે પણ સુખી થવા ઈચ્છે છે। આપણામાં જે એક્સપેક્ટેશન આપણે બીજા જોડે રાખીએ છીએ એ એક્સપેક્ટેશન સામેવાળું વ્યક્તિ પણ આપણા જોડે રાખે છે। તો ક્યારેય કોઈને ગલત માનવાનું અહીંયા મધ્યસ્થ દર્શનની બુકમાં લખેલું નથી। જ્યારે જ્યારે પણ તમને એવું ફીલ થાય ને ત્યારે પોતાના અંદર જોવાનું છે કે આપણામાં ક્યાં ગેપ છે કે આપણે સામેવાળા વ્યક્તિને આ વસ્તુ પહોંચાડી નથી શક્યા હજી સુધી। मानव के लिए मुख्य कार्य समझना ही है और समझना ही करना है। જે મેં હાલ કહ્યું કે આપણે જ સમજવાનું છે, બીજાને આપણે સમજાવવાનો એકવાર પ્રયત્ન કરીશું જ્યાં જ્યાં આપણને રોંગ લાગે, બરાબર। પણ એવું નથી કે આપણે જ સાચા હોઈ શકીએ, પણ આપણી જેટલી સમજ છે એ સામેવાળા વ્યક્તિ સુધી આપણે પહોંચાડીએ, એ જ આપણું સાચું કાર્ય છે। हम ऐसा मानते हैं कि हमारा इंटेंशन सही नहीं है, दूसरों की एक्शन गलत है और इस तरह हम अपने आप को सबसे अलग मानते। જે અત્યારે જ કહ્યું કે આપણને હંમેશા એવું જ લાગે કે આપણે જ સાચા છીએ, સામેવાળો ખોટો છે, એ એક્શન લીધી એ ખોટી છે, પણ એ સાચું હોતું નથી। પછી એક સંસ્कारને થોડો ડિફાઇન કર્યો હતો ત્યાં। संस्कार को अभी तक हमने लक्षण अच्छे हो उसी को माना है, परंतु उसको सही की समझ, वास्तविकता की पहचान, सही भाव, स्नेह की स्थापना, परिवार में प्रेम संबंध की पहचान और एक सूत्रता कैसे बनाए रखे, वही सही संस्कार है। પછી બીજો પોઈન્ટ એ છે, मेरी ही मान्यता એ શ્રેષ્ઠ है। હું જે માનું છું, હું જે વિચારું છું એ જ બધા કરતાં સારું છે એવું પણ હોતું નથી। સામેવાળા વ્યક્તિના ઓપિનિયન પણ એટલા મેટર કરે છે। જેમ આપણે સ્ટુડન્ટ્સને પણ શીખવાડીએ છીએ કે કોઈ પણ નાનું કે મોટું નથી હોતું, નાનું વ્યક્તિ પણ આપણને કોઈ વાર, જેમ આપણે પણ બાળકો પાસેથી અમુક ટાઈમે એવા પોઈન્ટ શીખીએ છીએ જે આપણને ખબર પણ નથી હોતી। એટલે આ અખંડ સાર્વભૌમ વ્યવસ્થામાં કોઈ પણ વસ્તુ નાની કે મોટી નથી। ઇન શોર્ટ ઊંચ નીચ ક્યાંય જોવા મળતી નથી। નાની વસ્તુ પાસેથી પણ આપણને શીખવા મળે છે અને મોટી વસ્તુ પાસેથી પણ આપણને શીખવા મળે છે। તો ક્યારે એવા ભ્રમમાં નહીં રહેવું કે આ નાનો છે, આ મને શું શીખવાડશે। પછી ચેતનાબેને સંબંધ મૂલ્યોની વાત કરી હતી, એમાં परिवार विषय एक व्याख्या आपी थी, जहाँ पे पार लग जाए यानी जागृत हो जाए वही परिवार है। तो आ मैं स्कूलना संदर्भમાં લીધી છે કે અહીંયા જે પણ જીવન વિદ્યાના જે પણ લેક્ચર લેવાતા હોય છે, ગિરીશ સર આપણને સમજાવતા હોય છે, બરાબર, એ કોના માટે છે? આપણા માટે છે। ધારો કે એક દીકરી તરીકે પરિવારની જવાબદારી લેવી, પરિવારને સમજવો એ મારું કર્તવ્ય છે। મને ક્યારે મારા પરિવારની તકલીફ સમજાતી હોય જ્યારે હું એને પોતાનો માનું છું, એમ સર પણ અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે એ બધાને પોતાનો પરિવાર માને છે। એ બધાની અંદર જો કોઈ સારા એવા ગુણો કેળવાઈ ગયા કે સારી એવી સમજ આવી ગઈ, એમને આપણી ચિંતા છે કે આપણે કોઈ ખોટા રસ્તા પર ના જઈએ એટલે આપણને સમજ આપી રહ્યા છે। એમને પણ એવું જ કહ્યું હતું કે જ્યાં જાગૃતિ આવી જાય છે, જ્યાં સમજ આવી જાય છે, અને એ સમજ કોણ કેળવી શકે? આપણો પરિવાર, બીજું કોઈ આવી શકે નહીં એમાં। તો આપણે અહીંયા બધા પરિવારના સભ્યો છીએ। જ્યારે પણ કોઈ પણ મુસીબત આવે છે ત્યારે આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ અને એકબીજાનો સહયોગ કરીએ છીએ, એ જ સાચો પરિવાર છે। બીજો પોઈન્ટ એ હતો, आवश्यकताओं का निर्धारण परिवार के लेवल पे होगा, અકેલા માનવ નહીં ચલેગા। જ્યારે આપણી આવશ્યકતાઓની જરૂરિયાતની વાત આવે છે ત્યારે આપણે ફક્ત આપણા પરિવારવાળાનું જ વિચારીએ છીએ, જે પોસિબલ નથી। જો આ ચારે અવસ્થામાં સંતુલન બનાવી રાખવું હોય તો આપણે આપણા પરિવારના સભ્યો સાથે સાથે આ ચાર અવસ્થાઓમાં સંતુલન કઈ રીતે જળવાઈ રહે, એની આવશ્યકતાઓ શું છે એના પર ધ્યાન લઈ જવાની જરૂર છે।
પછી અહીંયા માતા પિता વિશે થોડું समझावવામાં આવ્યું હતું कि माता पिता से पोषण संरक्षण समझदारी के अर्थ में कैसे होता है। तो अगर माता पिता अनुभव संपन्न है तो बच्चे में ही सही समझ, भाषा का पोषण, हर तरह की समझ विकसित कर सकते हैं। इसमें संबोधन, सहयोग, आज्ञा पालन, नियंत्रण सबसे महत्वपूर्ण है कि जो આપણે એક માતા પિતા તરીકે અનુભવ સંપન્ન થઈ ગયા, અત્યારે જે માનવ વ્યવહાર દર્શન આપણે ભણી રહ્યા છીએ, જીવન વિદ્યા વિશે સમજી રહ્યા છીએ, તો જો આપણામાં એમ નથી કહેતી કે બધી જ સમજ આવી જવી જોઈએ, પણ જો આટલા બધા કન્ટેન્ટમાંથી આપણે 1-2 પોઈન્ટ્સ પણ જો આપણા જીવનમાં ઉતરી ગયા તો આપણા બાળકની અંદર આપણે એ વસ્તુ તો કેળવી શકીશું, એ વસ્તુનો જે સંસ્કાર છે એનો સંચાર થોડો ઘણો તો કરી શકીશું। અને છેલ્લે યોગેશ સરના ધ્યાનમાં એક વસ્તુ ગઈ હતી જે મેં અહીંયા નોટ ડાઉન કરી છે કે જે આખું માનવ વ્યવહાર દર્શન છે એમાંથી જે પણ અમે 6-7 ચેપ્ટર ભણ્યા એ આખી બુકની અંદર ક્યાંય નેગેટિવ પોઈન્ટ્સ તો છે જ નહીં, બધી જ વસ્તુઓ પોઝિટિવિટીમાં જ બતાવી છે। અને અમે જે 7 દિવસની શિબિર કરીને મારો પર્સનલ અનુભવ છે કે મને 1 સેકન્ડ માટે બી નેગેટિવ વિચાર નથી આવ્યો। જે સવારથી લઈને સાંજ સુધી અમે ત્યાં બેસી રહ્યા, ભણ્યા, ફર્યા, મજા બી કરી, એન્જોય બી કર્યું ઘણું બધું, પણ એટલું મારું એટલું ધ્યાન ગયું કે મને 1 મિનિટ માટે બી મારા મનમાં કોઈ ટેન્શન નહોતું, કોઈ ખોટો વિચાર નહોતો કે ના મારામાં એવી કોઈ નેગેટિવ એનર્જી અંદર એન્ટર થઈ રહી હતી। जो पूरी किताब ही पॉजिटिविटी से भरी पड़ी है, जो अस्तित्व दर्शन में है, मानव व्यवहार दर्शन में है, तो सोचो क्या सही में हमारे जीवन में कहीं प्रॉब्लम और दुख है क्या? अगर जो बुकनी अंदर जे आपेलू है आखा अस्तित्वनु दर्शन आपेलू है, तो जे आखी बुकनी अंदर ज कोई नेगेटिविटी नहीं, जे अस्तित्वनु दर्शन आपने समझावामां आव्युं छे, मतलब कि आ अस्तित्वनी अंदर जे आपणे ज्ञानावस्थामां अहींया प्रवेश मेळव्यो छे, बराबर, तो आ जे दुख, जे टेन्शन, जे चिंता उद्भवी रही है अपनी अंदर ए तो है ज नहीं, ए माणसे क्रिएट करेली है अने ए अपनी समझणनी कमीना लीधे देखवा मळे छे। बाकी अस्तित्वनी अंदर दुख नामनी मने तो नहीं लागतुं आ कर्या पछी कि कोई वस्तु होय। हाँ, एवुं नहीं कहती कि 100% उतरी गयुं, पण थोड़ी घणी समझ है जेनो उपयोग करी रही छूँ, भले 1% है 100% मांथी, पण समझण पड़ी है कि दुख है नहीं, आपणे क्रिएट करेलू है। पछी आज सवारे ज फोन में रील्स जोता जोता 2 रील्स जोई, एमांथी कंईक अने ए पण थयुं एवुं कि काले ज्यारे सरनो मैसेज आव्यो ने कि काले पाछुं शेरिंग करवानुं छे, एटले मनमा ए ज विचारो चाल्या करता हता कि शुं बोलीश, हवे तो शेरिंग ओला दिवसे तो फटाफट पताई नाख्युं हतुं, हवे तो कंई छे नहीं बोलवा माटे। तो जेवा विचारो आव्या ने एवी ज इंस्टाग्राम में रील्स आवती हती। तो જેવું વિચારીએ છીએ એવું જ થાય છે। જો તો વિચારો, જો આપણે સારું વિચારીએ તો આપણા જોડે સારું જ થવાનું છે। તો જેવું વિચારતી હતી એવી રીલ્સ આવી હતી, એમાંથી લખ્યું છે કે જ્યારે કોઈ આપણને સલાહ આપે ને ત્યારે એવું નહીં વિચારવાનું કે સલાહ આપવા બેસી ગયો કે બેસી ગઈ વગર જોઈતી, પોતાનામાં તો છે નહીં અને અમને સલાહ આપવા આવ્યા છે, પણ એવું એને પોઝિટિવ લેવું કે બહેતર કંઈક સારું કરવું હોય તો એ રીતે વિચારવાનું કે શાયદ એને એના જીવનમાં પહેલાં આ બધી ભૂલો કરેલી છે અને એ ભૂલો આપણે ના કરીએ એટલા માટે આપણને સલાહ આપી રહ્યા છે અને એ વાતને પણ આપણે સ્વીકારવાની છે। બીજી રીલ્સ એવી હતી, શિક્ષક તરીકેની કહેવામાં આવી હતી કે આપણે એક શિક્ષક તરીકે એવું નથી વિચારવાનું કે આપણે એક સામાન્ય ક્લાસની અંદર એક સામાન્ય વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છીએ, કેમ કે એ વર્ગની અંદર कोई डॉक्टर बनशे, मतलब कोई डॉक्टर हशे, कोई डांसर बैठेला हशे, कोई आर्किटेक्ट हशे, कोई साइंटिस्ट हशे, कोई आईएएस ऑफिसर बनशे। आटली बधी पर्सनालिटीने आपणे एक साथ अहींया डेवलप करी रह्या छीए, एटले एमना भविष्य पर आपणे बहु मेहनत करवी पड़शे। पण साथे साथे आ मैं उमेर्युं छे के साथे साथे आपणे तेमने सौथी पहेला सारा मानव कई रीते बनवुं ए समझावानी जरूर है और आ बहु मोटी जवाबदारी आपने एक शिक्षक तरीके मळेली है। तो एमने बनावता पहला एक शिक्षक तरीके पोते मानव बनवू पड़शे। एटले ज मध्यस्थ दर्शन में कहेवायुं छे कि जिसके पास जो होगा वो बांटेगा। आपणी पासे जेवा विचारो हशे, आपणुं आचरण जेवुं हशे एवुं ज आपणे बीजाने आपीशुं।